સ્વાગત છે તમારું એસઆઈ એજ્યુકેશનમાં। તો આજે આપણે દાખલા નંબર 18 સોલ્વ કરવા જઈ રહ્યા છીએ। ઓકે, તો આમાં જોવાનું સૌથી પહેલાં જે આપણો આકારણી વર્ષ છે એ 22 અને 23 છે, એટલે પાછલું વર્ષ થશે 21 અને 22। તો જોઈએ કન્ડિશનો આપણી। ઓકે, આગળ 2 વિડીયો આપણે અપલોડ કરી દીધા છે, તમે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો। ઓકે, ચલો, એમાં તમને વર્ષ આપે છે, 1 મિનિટ જરા, જો 17-18માં આપ્યા છે આપણે 269, પછી 18 અને 19માં 255, 19 અને 20માં કેટલા 365, અને પછી 20 અને 21માં 44, અને 21-22ના કેટલા આવે છે 67 દિવસો આપ્યા છે, બરાબર। તો સૌથી પહેલાં જે કન્ડિશન છે આપણી શું છે, ચલો પહેલી કન્ડિશન એવું છે, કંઈ દાખલા નંબર આપણે લઈએ 18, સમજી ગયા। તો પહેલી કન્ડિશન કે પાછલા વર્ષમાં 182 દિવસ, કેટલા 82 દિવસ કે તેથી વધુ, કે તેથી વધુ દિવસ। હવે પાછલા વર્ષમાં તો જો તમે જોશો ને તો કેટલા થાય છે 67 દિવસ થાય, કેટલા, તો અહીં લખી દઈએ આપણે 67 દિવસ। ઓકે ને, તો આમાં જે કન્ડિશન છે આમાં તો ના આવે છે, બરાબર ને, અથવા બીજી કન્ડિશન, એટલે બેમાંથી કોઈ બી એક ફિલઅપ થવી જોઈએ, સમજી ગયા તમે। એમાં એવું કહે છે કે પાછલા વર્ષમાં 60 દિવસ, કેટલા કે તેથી વધુ, હે ને, અને અગાઉના 4 પાછલા વર્ષમાં 365 દિવસ, કેટલા 365 દિવસ, હે ને, એટલે આ વર્ષ છોડી દેવાનું છે, એના પછીના જે 4 વર્ષ 1, 2, 3 અને 4, તો એમાં આપણે ગણીએ તો કેટલા થાય 365 થાય છે કે નહીં, તો જો 44, 365, 255, બરાબર ને, પછી 269, એટલે કેટલા થશે દિવસ આપણા 933 દિવસ આપણે આવે છે, બરાબર ને, તો અહીં લખી દઈએ આપણે 933 દિવસ, સમજી ગયા। ને આપણે તો કેટલા જોઈએ 365, તો આ જે છે એ ફિલઅપ થઈ ગઈ, તો આનો જવાબ આવશે આપણો રહીશ, સમજી ગયા। બીજી કન્ડિશનમાં કેવું હોય છે કે જો સામાન્ય રહીશ બનવા માટે પાછલા વર્ષથી અગાઉના 7 વર્ષમાં કેટલા દિવસ 730 દિવસ કે તેથી વધુ। તો આ જેટલા વર્ષ આવ્યા આપણા, તો દિવસ કેટલા આપણા 933, અને આપણે કેટલા જોઈએ છે 730 કે તેથી વધુ, તો આ બી થઈ ગઈ ફિલઅપ, ને તો આનો જવાબ શું આવશે, તો રહીશ તો છે જ, હે ને, શું છે રહીશ તો છે, પણ સામાન્ય રહીશ છે, શું છે, તો આપણે આવી રીતે લખી શકીએ રહીશ પણ શું છે સામાન્ય રહીશ, સમજી ગયા આટલું। ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ।